મોર્નિંગ. ક્વેસ્ટ અલાયન્સ ને સૌથી પહેલાં આ જે ઇનિશિયેટિવ્સ લઈ રહ્યા છે છેલ્લા થોડા વર્ષોથી આપણે સાથે કામગીરી કરી રહ્યા છે અને પ્લેસમેન્ટ છે, ESની ટ્રેનર્સની ટ્રેનિંગ છે, એમાં જે આપણને સહયોગ આપી રહ્યા છે એ બદલ ક્વેસ્ટનો પણ આભાર. અને બાકી ફીડબેક્સ તો અમે તમારી પાસેથી લઈશું જ. 2 દિવસ અમે અહીંયા જ છીએ કે કેવી તમારી ટ્રેનિંગ છે, આટલી આપણે વખત ટ્રેનિંગ્સ કરીએ છીએ, એમાંથી શું બેનિફિટ્સ મળે છે. અલ્ટિમેટલી આ જે બેનિફિટ્સ છે સ્ટુડન્ટ્સને થવું જોઈએ. અને પ્લેસમેન્ટ છે એ કદાચ મારા કરતાં નીચે જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા હશે અને વધારે ખબર હશે કે આપણે એક વિદ્યાર્થીને જો પ્લેસમેન્ટ એક તાલીમાર્થીને આપીએ તો એનું ભવિષ્ય ક્યાં સુધી ઇફેક્ટ કરે છે. એમ આપણે એમની જિંદગીમાં કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરીએ છીએ કે જે નબળા વર્ગનો તાલીમાર્થી છે. બેઝિકલી આપણે ત્યાં એવા સ્ટુડન્ટ્સ આવતા હોય છે જે ડિગ્રી ડિપ્લોમાથી બિલકુલ અલગ કેટેગરીના હોય છે, એકદમ રૂરલ એરિયામાંથી અથવા તો જે નબળા વર્ગ કહી શકાય આર્થિક રીતે, એવા સ્ટુડન્ટ્સને આપણે તાલીમ આપતા હોઈએ છીએ. તો એ સ્ટુડન્ટ્સને જેને ખરેખર રોજગારી અને સ્વરોજગારીની જરૂર છે, એમાં આપણે એક સારો અને અગત્યનો ભાગ ભજવીએ છીએ. આપણે આપણી કામગીરી ઉપરાંત કદાચ તમે બધા એસઆઈએ જશો એવું હું માનું છું. એના સાથે તમને જે આ કામગીરી કરવાનો મોકો મળ્યો છે કે આપણે સ્ટુડન્ટ્સને આટલો એની જિંદગીમાં આટલો અગત્યનો રોલ પ્લે કરીએ છીએ, તો આપણે એને પૂરેપૂરો ન્યાય આપીએ. અને સ્ટુડન્ટ્સને ખરેખર એ આજે જે સ્ટેજ પર છે ત્યાંથી 10 વર્ષ પછી તમને યાદ કરે કે ના, આ સાહેબ છે અથવા તો આ મેડમ છે, એમણે ખરેખર મને એ વખતે જે માર્ગદર્શન આપ્યું એનાથી આજે મારી કારકિર્દી આ જગ્યાએ પહોંચી છે. તો એ આપણી જે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી સિવાય જે આપણને આત્મસંતોષ મળે એ કદાચ પગાર કરતાં પણ વધારે હોય. અને ઘણા બધા તમારામાંથી પ્લેસમેન્ટ ઓફિસર્સ એવા હશે જે ઘણી સારી કામગીરી કરી રહ્યા છે. રેકગ્નિશન ઇવેન્ટ હતી આની પહેલાં પણ, ત્યારે પણ કદાચ આમાંથી હું 1-2 જણને ઓળખું છું જે ભુજના પ્લેસમેન્ટ ઓફિસર છે. કદાચ એમને મેં ક્વેસ્ટે રેકગ્નાઇઝ પણ કરેલા. પછી સ્પેશિયલી એબલ્ડ ITIમાં અડિયા સાહેબ છે, તો એમનું પણ કામગીરી જોઈ છે. એના સિવાય અશ્વિન ત્રિવેદી સાહેબ છે, કદાચ અહીંયા હોય કે ના હોય મને નથી ખબર, પણ આ લોકો છે કે જેને ગુજરાત લેવલ પર લોકો ઓળખે છે કે જે પ્લેસમેન્ટમાં ઘણી સારી કામગીરી કરી રહ્યા છે. તો આપણે પણ એમાંથી પૂરેપૂરો પ્રોત્સાહન અને માર્ગદર્શન લઈ અને આપણી જે કામગીરી છે એના ઉપરાંત આ જે કામગીરી કરી રહ્યા છે પ્લેસમેન્ટ ઓફિસર તરીકે, ક્વેસ્ટ અલાયન્સ જે આપણને આટલો સારો સહયોગ આપી રહ્યું છે, તેનો પૂરેપૂરો બેનિફિટ લઈએ અને છોકરાઓને મદદરૂપ બનીએ, એવી જ અમે અહીંયાથી આપની પાસે રાખીશું અપેક્ષાઓ. થેન્ક યુ.